જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે નર્મદે. નમામિ દેવી નર્મદે. સ્વયંમાં સાક્ષાત જેટલા નર્મદેના કંકળ એટલા શંકર. તો આજે મારો જે વિષય છે માં નર્મદે. તો માં નર્મદેના કિનારે હું ઘણીવાર જાઉં છું. અને નર્મદેના કિનારે હું જ્યારે જાઉં છું ત્યારે ઘણા લોકોને હું જોઉં છું કે ત્યાં ગંદકી વધારે કરે છે. અને ગંદકી કરે છે, આપણે પોતે નાહીએ છીએ અને આપણા કપડાં પણ ત્યાં છોડી દઈએ છીએ. તો આપણે ખુદ હવે વિચારવાની જરૂર છે. આ કળિયુગની અંદર સાક્ષાત્કાર હોય તો માં ગંગે હરિદ્વારની અંદર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, જે પશ્ચિમની અંદર સરસ્વતીની અંદર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, તે આપણે ખાલી અમરકંટકથી ગુજરાત સુધી આપણી માં નર્મદેના દર્શન માત્રથી આપણને કોઈ બી કિનારા ઉપર માં નર્મદેના જેટલા કંકળ છે એટલા શંકર. એમના રજને તમે તમારા તિલક માથા ઉપર લગાવવાથી પણ તમારા દર્શન માત્રથી તમારા જીવનના પુણ્ય, જે શરીરથી કરેલા પાપ, જન્મો જન્મોના પાપ, તમારા પૂર્વજીતોનો મોક્ષને પ્રાપ્તિના આધીન બની જાય છે. અને માં નર્મદેના કિનારે નમામિ દેવી નર્મદે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સ્વયં દેવાદિદેવ મહાદેવ મા ભગવતે પણ ત્યાં તપ કરેલું છે માં નર્મદેના કિનારે. અને સ્વયં સર્વપ્રથમ જેની આપણે પૂજા કરીએ છીએ એવા ગણપતિ દાદાએ પણ માં નર્મદેના કિનારે તપ અને જપ કરેલું છે. રિદ્ધિ સિદ્ધિના દાતારે પણ ગણપતિ દાદાએ પણ તપ અને જપ કરેલું છે. તો માં નર્મદેના દર્શન માત્રથી અને એની અંદર સ્નાન કરવાથી આપણા જન્મો જન્મોના પાપોનો નાશ થાય છે. તો આપણે સ્વયં સમજવાની જરૂર છે. માં નર્મદેને તમે અંતરાત્માથી માનો અને માં નર્મદેને પરિભ્રમાવાસીઓ અને માં નર્મદેના કિનારે કંઈ કેટલા એવા સાધુ સંતો છે કે કંઈ કેટલી અદૃશ્ય શક્તિઓ છે કે જે આપણામાં શ્રદ્ધા અને ભક્તિ હોય ને તો સ્વયં માં નર્મદે તો દર્શન આપે છે, પણ સાધુ સંતો અને અદૃશ્ય શક્તિઓના પણ આપણને દર્શન થાય છે અને સાક્ષાત મહાદેવના પણ દર્શન થાય છે. એવી હું ભાવના રાખું છું. અને માં નર્મદેની અંદર જો આપણે દીપદાન કરતા હોય, નાળિયેર ચૂંદડી અને અગરબત્તી પણ એમને અર્પણ કરતા હોય તો જન્મો જન્મોના અને યોગોના આપણા પાપનો નાશ થાય છે. અને માં નર્મદેને સ્વયં મહાદેવનો દરજ્જો મળેલો છે. માં નર્મદેની અંદર દૂધની ધારા વહાવાથી જે આપણા પરિવારના પુણ્યનો અને આપણા શરીરની અંદર શ્રદ્ધા અને ભક્તિ જાગે છે. અને માં નર્મદેની અંદર આપણે સાક્ષાત દર્શન કરી શકીએ છીએ. કેવા કેવા રૂપે માં નર્મદે આપણને દર્શન આપે છે. તો આપણે આપણી પોતાની શ્રદ્ધા અને ભક્તિ હોવી જોઈએ. અને માં નર્મદેને સ્વસ્થ બનાવવો. માં નર્મદેને કિનારા ઉપર કેટલા પરિભ્રમાવાસીઓ ચાલે છે અને કેટલા પરિભ્રમાવાસીઓના આશીર્વાદ લેવાની જરૂર છે. આપણે એવા સાધુ સંતો અને મહંતો અને ગુરુઓ પણ આજે પરંપરાઓ ચાલી આવી છે આપણી સનાતન ધર્મની, વૈદિક ધર્મ, પ્રાકૃતિક ધર્મ અને સંસ્કૃતિ ધર્મ. આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર જ આપણી શ્રદ્ધા અને ભક્તિનો વિશ્વાસ છે. અને સ્વયંમાં નર્મદેના કિનારા પર કહેવાય છે કે કોઈના તંત્ર મંત્ર યંત્ર ચાલતા નથી. આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ જ સાથ આપે છે. અને માં નર્મદેના કિનારા ઉપર આપણા જેવા ભાવ, આપણા જેવા વિચાર, તેવું આપણને ફળ મળે છે. તો આપણે સ્વયં સમજવાની જરૂર છે. અને માં નર્મદેને સત્સદનનો કોટી કોટી પ્રણામ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, હર હર નર્મદે. જય ગુરુદેવ દત્ત, જય શ્રી મહાકાલ, જય મા ભવાની. આદેશ આદેશ આદેશ. વંદે માતરમ. ભારત માતા કી જય. ગુજરાતની અંદર માં નર્મદે અને માં નર્મદેની સાથે સાથે આપણા ગુજરાતને સમુદ્ર કિનારો પણ એટલો જ મળેલો છે. અને માં નર્મદે અને આપણે ગુજરાતની અંદર જન્મનારા અને ભારત ભૂમિ એ જગતગુરુની ભૂમિ છે. અને ગુજરાત એ ભારત ભૂમિનો તાજ છે. એટલે તો હું કહું છું, આપણે ભારત ભૂમિ ઉપર જન્મનારા અને ગુજરાતની અંદર જન્મનારા, તો આપણે તો સ્વયં દેવોની ભૂમિ ઉપર જન્મનારા છે. તો આપણો શ્રદ્ધા અને વિશ્વાસ અને આપણા સત્કર્મ એવા કરો કે આપણા ભારત દેશ જગતગુરુ બને અને ગૌ માતાને પણ રાષ્ટ્રીય માતાએ ઘોષિત થાય. એવા હું
એવી હું મારી પોતાની ભાવના રાખું છું. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત, જય મા ભવાની. આદેશ.